તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે, અમે લોકો તાત્કાલિક એમ જગ્યા ઉપરથી ભાગી ગયા હતા, પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય. આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે, ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે. રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો આજે બ્લાસ્ટ થયો છે, તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો FSL દ્વારા મોકલવામાં આવેલા છે, તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા, કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં, કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, એ આ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા, અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે SOG ટીમની ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રિમાન્ડના રહેશે. પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળી છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સટાઇલ, આના પરથી FSLનો એક જે અભિપ્રાય આખો બને, ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે. જે બિલકુલ જે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર, એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી, એ આની અગાઉ 3 વર્ષ પહેલા જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે. સર, આપે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે, પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા. યસ, એટલે એવું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ FSL એ પણ કબજે કર્યું છે ત્યાંથી. એ કેમિકલ શું છે? યેલો ડેક્સટ્રાઇન છે. યેલો ડેક્સટાઇનને કબજે કરવામાં આવેલું છે. યેલો ડેક્સટાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ એટલે કે ફટાકડાની અંદર બી જ્યારે યેલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે. પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં, બીજું કે ઓક્સિડાઇઝર છે, એના માટે પણ અમારી FSL ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે. હું આપણી મીડિયાની ટીમને જણાવવા માંગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે SITની ટીમની જે રચના કરેલી છે, અમે એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી FSLની ટીમને સાથે રાખી દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છે, જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને ક્યાંય પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ અને સજા મળે, જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટેની સરકારશ્રી દ્વારા સૂચના છે અને એ રીતના જ આગળ વધી રહ્યા છે. એન્જિનિયરિંગની મદદ લેવામાં આવી છે, એનું કારણ શું હોઈ શકે? બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે, બરાબર ને? તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે, એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે, ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય, જો એને બોલાવવામાં આવે તો એ પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક જણાવી શકે. એટલે FSLની સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તલસ્પર્શી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે. સાહેબ, આ જ પ્રકારની અન્ય કોઈ ફેક્ટરીઓ ડીસામાંથી સામે આવી છે? હાલમાં અમે લોકો જે છે વધારે સર્ચ કરીએ છીએ જેથી કરીને ક્યાંય ના આવે, પરંતુ હાલમાં હજી સુધી ધ્યાનમાં આવેલી નથી. સર, આપે કીધું કેમિકલ એન્જિનિયર